સુરતના અમરોલી પોલીસ મથક વિસ્તારમાં એક જ સોસાયટીમાં એક જ મકાનમાં ઉપર નીચે રહેતા યુવાનો વચ્ચે થયેલા ઝઘડામાં એકની હત્યા કરાઈ હોય અને હત્યા કરી હત્યારાઓ વતન ભાગી રહ્યો હોય, જેને પોલીસે ઝડપી પાડ્યો હતો. સુરતના અમરોલી પોલીસ મથકની હદમાં એક જ સોસાયટીમાં રહેતા એક જ મકાનમાં ઉપર નીચે ભાડે રહેતા ગુડ્ડુ સોની સાથે કિશન કુમાર સહિત 4 વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હોય, જેને લઈ અભિષેક સહિતનાઓએ ગુડ્ડુના પેટના ભાગે ચપ્પુ મારી તેની ઘાતકી હત્યા કરી નાખી હતી. તો હત્યા કર્યા બાદ ચારે હત્યારાઓ વતન ઉત્તર પ્રદેશ ભાગી રહ્યા હતા. તો બીજી તરફ હત્યા અંગેની જાણ થતાં સ્થળે દોડી ગયેલી અમરોલી પોલીસે હત્યારાઓ વતન ભાગે તે પહેલાં જ રેલવે સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યા હતા અને ચારે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગઈકાલ તારીખ 16/9/2025ના રોજ સાંજના સમયે ગુડ્ડુ શિવસાગર સોની નામના વ્યક્તિની કેટલાક ઇસમોએ હત્યા કરેલી છે. જે ગુડ્ડુ તથા હત્યારાઓ શ્રીરામનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતેના રહેવાસીઓ છે. મૂળ તેઓ તમામ યુપીના રહેવાસી છે. છેલ્લા 4-5 વર્ષથી સુરત ખાતે આવી સેન્ટિંગના તેમજ ટેક્સટાઇલના મજૂરી કામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સામાન્ય બાબતમાં બંને વચ્ચે ઝઘડો થયેલો અને ગુડ્ડુ તથા અભિષેકના ઝઘડાને કારણે બાકીના 3 આરોપીઓ, જેમાં કરણ દ્વારા ગુડ્ડુને છરી મારવામાં આવેલી. આ છરી કરણે ઓનલાઈન ગઈકાલના રોજ મેસો વેબસાઇટ પરથી મંગાવવામાં આવેલી અને જોગાનું જોગ ગઈકાલ સાંજનો ઝઘડો થયો તેમાં આ જ છરીનો ઉપયોગ મૃતકની હત્યા નિપજાવવા માટે કરવામાં આવેલો.